હલો રાજકોટિયન્સ, રાજકોટના ઇતિહાસમાં ફરી એક દિવસ એવો આવ્યો છે કે જેના હું ને તમે સાક્ષી થવા જઈ રહ્યા છીએ. જી મિત્રો, રાજકોટનો ફર્સ્ટ ડબલ ડેક એટલે કે ઓવરફ્લાય બ્રિજ જે બનીને તૈયાર છે. આ બ્રિજ 1152 મીટર લાંબો છે, એટલે કે લગભગ 1 કિલોમીટર થી પણ લાંબો આ બ્રિજ છે. આ બ્રિજની જે ટોપ પોઈન્ટની હાઈટ છે ને એ છે 15 મીટર. આપણો જે ચીમનભાઈ સુકલ બ્રિજ છે ને ત્યાંથી આપણા નવા ફ્લાયઓવર બ્રિજની ઊંચાઈ લગભગ 4.5 મીટર છે. આ બ્રિજની પહોળાઈની વાત કરીએ ને તો 16.5. આ ટાઈપના સ્ટ્રીટ લાઇટના પોલ દર 20 મીટરના અંતરે લાગેલા છે. લાઇટિંગનું પરફેક્ટ ધ્યાન રાખવામાં આવેલું છે. આપણો જે નવો બ્રિજ છે ને એ ચીમનભાઈ સુકલ બ્રિજને ઉપરથી ક્રોસ કરી રહ્યો છે અને અહીંયાનું જે દ્રશ્ય છે ને તમને કંઈક દુબઈનું કે ફોરેનની ફિલિંગ અપાવશે. એ 27 જુલાઈ 2023ના દિવસે લોકાર્પણ થવાનું છે, એટલે આપણા માટે ખુલ્લો મૂકવામાં આવશે. અને એવી રીતે આપણો જૂનો ચીમનભાઈ સુકલ જે બ્રિજ છે ને એ 2011માં આપણા માટે ઓપન કરવામાં આવેલો હતો. એટલે લગભગ 12 વર્ષના સમયાંતરે આપણને ઉપરનો નવો ફ્લાયઓવર મળેલો છે. શું ભવિષ્યમાં હજી પણ ટ્રાફિક વધશે અને આપણને અહીંયા મેટ્રોના કે બીજા પણ બ્રિજ આની ઉપર જોવા મળશે? કોમેન્ટ્સ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, ચાલો હવે હું તમને દેખાડું આપણા ડબલ ડેક એટલે કે ફ્લાયઓવર બ્રિજનો અવકાશી નજારો. વિડીયોના અંતમાં તમારા બધા માટે પણ એક ક્વિઝ. આ બ્રિજનું નામકરણ શું થશે? પ્રિડિક્ટ કરો. તમે કીધેલું નામ જો આ બ્રિજનું પાડવામાં આવશે તો તમને મળશે એક શ્યોર ગિફ્ટ રાજકોટના ઉમિયા મોબાઈલ તરફથી. તો જલ્દીથી કમેન્ટ્સ કરો.